અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આજથી નવા શૈક્ષણિક સત્ર 2025-26નો પ્રારંભ. ગુજરાત અને CBSE બોર્ડની 54,000 શાળાઓ આજથી શરૂ થઈ છે. 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. લાંબા સમયથી શાંત વર્ગખંડો ફરીથી ધમધમ્યા. પ્રથમ સત્ર 105 દિવસનું અને બીજું સત્ર 144 દિવસનું હશે. પ્રથમ સત્રમાં 21 જ્યારે બીજા સત્રમાં 35 રજાઓ રહેશે. 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી હશે દિવાળી વેકેશન, જ્યારે ધોરણ 10 થી 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચે યોજાશે. અમદાવાદ AMC સામે ખોટી રીતે સીલિંગ કરવાનો આરોપ. પહેલા એકમને સીલ મારી અને પછી કચરો નાખવાનો આરોપ છે. બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા છે. પાન પાર્લરને સીલ મારીને પછી કચરો નાખ્યા હોવાનો આરોપ છે. ટાર્ગેટ પૂરો કરવા માટે આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો આરોપ છે. અમદાવાદમાં કોરોનાના કેસથી વધી છે ચિંતા. કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. સોલા સિવિલમાં 16 વર્ષની કિશોરીનું મોત થયું છે. 4 જૂનથી કિશોરી હતી સારવાર હેઠળ. રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ આપ્યા છતાં કિશોરીનું મોત થયું છે. હજુ પણ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 4 લોકોના મૃત્યુ. તો અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 131 નવા કેસ. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 646 પર પહોંચી છે. તો પશ્ચિમ ઝોનમાં કોરોનાના 211 કેસ નોંધાયા. શહેરમાં 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 204, દક્ષિણ પશ્ચિમમાં 114 કેસ, જ્યારે દક્ષિણ ઝોનમાં કોરોનાના 50 કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં કોરોનાના 18 કેસ નોંધાયા. અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મૃત્યુ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ. રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાશે. અધિકારીઓ અને પોલીસ કર્મીઓ બુલેટ માર્ચમાં જોડાશે. 100 જેટલા બુલેટ પર પોલીસ કર્મી પેટ્રોલિંગ કરશે. દિલીપદાસજી મહારાજ બુલેટ માર્ચની શરૂઆત કરાવશે. જગન્નાથ મંદિરની જમાલપુર સુધી બુલેટ માર્ચ કરવામાં આવશે. સુરતમાં વરસાદથી ડાંગરના પાકમાં નુકસાન થવાનો મુદ્દો. CMને ખેડૂત આગેવાન જયેશ પટેલે લખ્યું છે પત્ર. સહકારી મંડળીમાં આવતા ડાંગરને બોનસ આપવા રજૂઆત કરવામાં આવી છે. પ્રતિ 100 કિલો ડાંગરે 500 રૂપિયા બોનસ આપવા રજૂઆત. ડાંગરનો ભાવ નીચો હોવાથી ખેડૂતોને મુશ્કેલી. રાજકોટના ધોરાજીમાં ડામર રોડની નબળી કામગીરી સામે આક્રોશ. પૂર્વ ધારાસભ્ય લલિત વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રોડમાં નબળી કામગીરી થતી હોવાનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટર સાથે ફોન પર રકઝક કરી. ફોન પર લલિત વસાવાએ અપશબ્દો કહ્યા. રકઝક કરીને રોડની કામગીરી અટકાવી. વડોદરાના સ્પોન્જ પોન્ડના લોકાર્પણ સમયે સ્થાનિકોનો વિરોધ. ચોમાસા પર પૂર આવ્યું છતાં કોઈ કાઉન્સિલર જોવા ન આવ્યાનો આક્ષેપ છે. પૂરની સ્થિતિમાં કાઉન્સિલર લોકોને જોવા પણ ન આવતા હોવાનો દાવો છે. પાણીની લાઇન ચોકઅપ હોવા છતાં પોન્ડ બનાવી દેતા વિરોધ. પોન્ડ બનાવતા પહેલા સ્થાનિકોને વિશ્વાસમાં ન લીધા હોવાનો પણ આક્ષેપ છે. તો રાજકોટના ધોરાજીમાં ફરી રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. ધોરાજી જામકંડોળા જકાતનાકાથી તોરણિયા પાટિયા સુધી 8 કરોડના ખર્ચે બની રહેલા ડામરના રોડના કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ છે. 24 કલાક અગાઉ બનેલા રસ્તામાંથી ડામર અને કાંકરા ઉખડી ગયા હોવાનો દાવો. તો નહીવત પ્રમાણમાં ડામર નાખીને કપચી પાથરતા 2 વ્હીલર સ્લીપ થતા હોવાનો પણ ફરિયાદ છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.